નામ છે આળસને કહો અલવિદા, તારી સફળતા મેળવી શકાય છે. આળસને કહો અલવિદા, તેનું છે સમાપન અને સારાંશ. જીવનમાં આનંદ, સંતોષ, સફળતા કે ખુશાલી માટે તે અનિવાર્ય છે કે આપણે આપણા અગત્યના જીવન કામો સફળતાપૂર્વક પાર પાડવા જોઈએ. રોજે રોજ આપણે આપણી જવાબદારી નિભાવવી છે અને તે રીતે જ એક ભરપૂર જીવન જીવવાનું છે. સારી વાત એ છે કે સક્રિય જીવનની આદત કેળવી શકાય છે. અગત્યના કામોને વિના વિલંબે હાથ પર લેવાની એકવાર આદત પાડી જાય તે પછી સફળતા આડે કશું આવતું નથી. અગત્યના કામોને ટાળવા, આવતીકાલ પર પેન્ડિંગ રાખતા કે તેના માટે આળસ કરવી તે એક મોટી સમસ્યા છે. તેને નિવારવા માટેના 21 અદ્ભુત ઉપાયો આ પુસ્તકમાં વર્ણવ્યા છે. આળસને અલવિદા કહી દેવાની છે. હવે છેલ્લા તેનો સાર અહીં રજૂ કરીએ છીએ. આ 21 ઉપાયો ટેકનિક મેથડને સતત અજમાવતા રહો અને જ્યાં સુધી તમારા સ્વભાવનો તે એક ભાગ ન બની જાય ત્યાં સુધી ઝબશો નહીં. તેમાં તમારા ઉજ્જવળ ભવિષ્યની ગેરંટી રહેલી છે. તકદો 1. પહેલું છે તકદો ગોઠવી દો. તમે ખરેખર શું કરવા માગો છો તે નક્કી કરી લો. સ્પષ્ટતા બહુ જરૂરી છે. કામ શરૂ કરતા પહેલાં તમારા ધ્યેય અને હેતુની નોંધ કરી લો. નંબર 2. રોજિંદા કામનું એડવાન્સમાં આયોજન. કામના આયોજન પાછળ તમે એક મિનિટ આપશો તેની સામે કામના અમલ વખતે 5 થી 10 મિનિટ બચાવી શકશો. નંબર 3. 80 થી 20% નિયમને અમલમાં લાવો. તમારી 20% પ્રવૃત્તિઓ તમારી સફળતા 80%નો ફાળો આપે છે. હંમેશા તમારા ટોચના 20% કામો પર જ ધ્યાન કેન્દ્રિત કરો. પરિણામોનો વિચાર કરો. તમારા સૌથી અગત્યના કામોનું શું ફળ મળશે તે વિચારો. પરિણામ સારું પણ આવી શકે, ખરાબ પણ હોઈ શકે, પરંતુ સૌથી ગંભીર પરિણામ કયું હશે તે વિચારો. સૌથી વધારે ગંભીર પરિણામ માટે જવાબદારી કામો પર તમારું લક્ષ્ય કેન્દ્રિત કરો. આળસને ક્રિએટિવ બનાવો. નંબર 5. આળસને ક્રિએટિવ બનાવો. તમે બધું જ કામ તો કરી શકતા નથી. તેથી ઓછા મહત્ત્વના હોય તેવા કામોને પેન્ડિંગ રાખવાનું તમારે શીખવું પડશે. તેમ કરવાથી તમે તમારો ટાઈમ અને શક્તિ વધુ મૂલ્યવાન પ્રવૃત્તિઓ પર કેન્દ્રિત કરી શકશો. ABCDEનો મેથડ અજમાવો. તમે કામની યાદી તૈયાર કરો. તેના પર કામ શરૂ કરતા પહેલાં થોડીવાર તેના પર વિચાર કરો. તે કામની તેના યોગ્યતા પ્રમાણે અગત્યના પ્રમાણે ગોઠવી દો. તેને ક્રમ આપો. જે કામ સારું હોય, તમારે કરવા જેવું હોય તેને એ ક્રમ આપો. એ રીતના ક્રમ ગોઠવી દો ને સૌથી અગત્યના કામો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. પરિણામલક્ષી પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. તમારા માટે જે સૌથી સારું પરિણામ લાવવાનું કામ હોય તેને જે પાર પાડવું તમારા માટે અનિવાર્ય હોય તેના માટે જ દિનસભર વ્યસ્ત રહો. નંબર 8. 3ના નિયમનો અમલ કરો. તમારા કામને એવી 3 બાબતોને અલગ તારવો જે 90% જેટલું યોગદાન આપે છે. આ 3 પ્રવૃત્તિઓ સિવાયનું બીજું છોડો. તેના કારણે ટાઈમ વધશે જે તમે પોતાના માટે અને કુટુંબ માટે ફાળવી શકશો. નંબર 9. કામના આરંભ પહેલાં પૂરતું આયોજન. તમે કામ શરૂ કરો તે પહેલાં બધી જ વસ્તુઓ હાથ વગી રાખો. બધા જ પેપર, માહિતી, સાધનો, કામની ચીજ, આંકડાકીય વિગતો, કામ પૂરું કરવા માટે જેની પણ જરૂર પડવાની હોય તે બધું જ એકઠું કરો. હવે કામ શરૂ કરશો તો ફટાફટ થશે. નંબર 10. ટીપે ટીપે સરોવર ભરાય. ટાઈમ માંગી લેતું નથી. મુશ્કેલ કામ પણ તમે તબક્કાવાર કરો તો પૂરું થઈ શકે. કટકે કટકે કામ કરતા જાઓ. નંબર 11. તમારી આવડતને ધાર કાઢો. તમારી કામગીરીમાં તમે નિપુણતા મેળવી લેશો તો કામનો અમલ પણ તરત જ કરી શકશો અને તેને પાર પણ જલ્દી કરી શકશો. નંબર 12. તમારી ટેલેન્ટનો ભરપૂર ફાયદો લો. એ વાત બરાબર સમજી લો કે કઈ બાબતમાં તમે નિષ્ણાત છો. તમે જેમાં માસ્ટરી દાખવી શકો તેમ હો તેની પાછળ જ પૂરા દિલથી લાગી જાઓ. તમારી ટેલેન્ટના ઉપયોગ દ્વારા કામનો ખૂબ જ સારી રીતે પાર પાડો. નબળા પાસા પારખો. તમારા ધ્યેયને
પ્રાપ્તિમાં તમને આંતરિક રીતે અને બહારના પરિબળોથી કયા અવરોધ આવી શકે છે તે બરાબર જાણો. તમે જેટલી ઝડપથી નબળા પાસાને ઓળખીને તેને હટાવી શકશો તેટલી ઝડપથી કામ પર પાર પાડી શકશો. જાત પર જોર ડાલો. એવી કલ્પના કરો કે તમારે 1 મહિનામાં માટે બહારગામ જવાનું છે. બહારગામ જતાં પહેલાં તમારે તમારા બધા જ કામ પૂરા પાડવાના જરૂરી છે. એમ વિચારીને હવે તમે અગત્યના કામને એટલી ઝડપથી પૂરા જ કરો. નંબર 15. અંગત શક્તિઓને મહત્તમ ઉપયોગ કરો. દિવસ દરમિયાન કામ કરવાની તમારે સૌથી મજા ક્યારે આવે છે? તમે કયો ટાઈમ એવો છે જ્યારે તમને મૂડ નથી હોતો? તમારા એનર્જી લેવલને ઓળખી લો. કામ કરવામાં તમારા મૂડના ટાઈમે જ તમારે સૌથી અગત્યના કામોને ગોઠવો. ખૂબ આરામ કરો જેથી બાદમાં વધારે સારી રીતે કામ થઈ શકે. નંબર 16. એક્શન માટે જાતને પ્રેરણા આપો. તમે જ બનો તમારા રિયલ લીડર. દરેક સ્થિતિમાં સારી બાબતોને જોવાનું શીખો. સમસ્યા પર નહીં, તેને ઉકેલ પર ધ્યાન આપો. હંમેશા આશાવાદી રહો અને રચનાત્મક અભિગમ રાખો. નંબર 17. ટેકનોલોજી પાછળ ઘેલા ન થશો. ટેકનોલોજીનો ઉપયોગ તમારી કામક્ષમતા વધારવા, ઝડપી સંકલ્પ કરવા માટે છે. તેના ગુલામ બનવાનું નથી. સેલ ફોનને અમુક ટાઈમ બંધ રાખવાથી આદત પાડો. નંબર 18. કામને ટુકડામાં વહેંચી નાખો. મોટા અને મુશ્કેલ કામોને નાના વિભાગોમાં વહેંચી નાખો. તમે કટકે પૂરા કરતા રહો. એક ટાઈમ એક નાની પ્રવૃત્તિ કરવાની. નંબર 19. ચોક્કસ કામ માટે ચોક્કસ ટાઈમગાળો રાખો. તમારા દિવસનું એવું રીતે આયોજન કરો કે જે તમારા સૌથી અગત્યના કામો માટે તમને ખાસ્સો ટાઈમ અલગ મળી શકે. તે દરમિયાન બીજા કોઈ કામ આડે આવવા જોઈએ નહીં. દરેક કામમાં અર્જન્સી લાવો. તમારા અગત્યના કામો હોય તેના ઝડપથી દાખવવાની ટેવ પાડો. માણસ કામનો છે અને બહુ ઝડપથી પણ છે એવી છાપ ઊભી કરો. નંબર 21. કામની ગતિ એકધારી રાખો. કામની પ્રાયોરિટી નક્કી કરો અને પછી સૌથી અગત્યનું હોય તે જ હાથમાં લો. હવે તે 100 પૂરું ન થાય ત્યાં સુધી અટકો નહીં. ધાર્યા પરિણામો લાવવા માટે આ રીતે બહુ જ ઉપયોગી છે. આજે જ પ્રતિજ્ઞા લો કે અહીં દર્શાવેલ સિદ્ધાંતો તમારા સ્વભાવ સાથે વણાઈ ન જાય ત્યાં સુધી સતત તેની પ્રેક્ટિસ કરતા રહીશું. ખુદને શિસ્તબદ્ધ કરવા માટે આ સિદ્ધાંતો ઉપયોગી છે. તે પ્રમાણે કામ લાવવાની આદત પાડી દો. દરેક બાબતમાં અચૂક સફળતા મેળવી શકશો. બસ આના પર જ અમલ શરૂ કરી દો. આજથી જ મચી પડો. કરવાના કામોની યાદી બનાવો તો ખબર પડશે કે કોઈ પણ કામ માટે ફાળવેલો સમય પૂરતો નથી હોતો. સફળ લોકો એક જ સમયે બધા કામો કરવાનો પ્રયત્ન કરતા નથી. તે લોકો સૌથી મહત્ત્વના કામ પર જ ફોકસ કરતા હોય છે. કામ પૂરું કરવાની ઝડપ જેટલી જ મહત્ત્વની છે તે પૂરા થયેલ કામની ક્વોલિટી. કયા કામ માટે કેટલો સમય ફાળવવો તે પણ કળા છે. બેસ્ટ સેલિંગ પુસ્તકોમાં લેખકે બ્રાયન ટ્રેસી કહે છે કે સમયનો સ્માર્ટ ઉપયોગ કરશો તો તમે પણ ક્યારેય એવી ફરિયાદ નહીં કરો કે મારી પાસે ટાઈમ નથી. યોગ્ય સમયે કરેલ યોગ્ય કામની 100% સફળતા માટે આ પુસ્તકની 21 ટિપ્સ તમને તમારા ક્ષેત્રમાં ખૂબ જ ઉપયોગી નીવડી શકે છે. થેન્ક યુ.